ઓ ભાઈ 150 વર્ષ પછી ધ્રુમિલભાઈ મળ્યા, બિગ ફેન ધ્રુમિલભાઈ, બિગ ફેન. ભાઈ તમે તો નવરા, અમારે મોડું થાય. સાઈડમાં અક્ષય સાઈડમાં ભાઈ મજામાં. હા ગાડી છોડાય આપણે નવી પાડે ફોર્ચ્યુનર જોઈને. હોશ ઓળાઈ સાઈડમાં રહો. છેટ નીચે પુલ સુધી ભાઈ ટ્રાફિક. મહેશ મરચું રણ ખવડાવવા લઈને આવ્યો. મરચું ને ખાવાનું નહીં, એના મહેશ મુખવાસ ચોરાયા. મુખવાસ ચોર એ કાકા, અરે મુખવાસ ખાયા. ભેંડી આવે યાર, હા? ખાટી ખાટી ભેંડી નહીં આવતી, દોણા શેકેલા ગજબ લાગુ. કાકો કોઈ બોલ્યા ના એટલે હું એ ખાઈ. પંબી દોરી કલર થી બતાવજો. હાથ બતાવો. ઓહો જબરજસ્ત દોર્યું પંપી, તમે તો કેટલી તું એવું દોર્યું, બધા કલર વેરના છે. ભાઈ તમે શું કરો? હા શું કરી? હા આ કેવા બેઠો હોય તું, જોતો ખરા, લઈ લે કે અડધો કલાક થયો કલર વેરીએ નાખ્યો. પંપી ટાટા, પંપી ટાટા, પંપી ટાટા 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 ટાટા. આવજો. મોડથી ઉભો રે જલ્દી, સારુંથી પાડી ગયું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો ડે આજે 19મો છે અને આપણે ઊંઝા નોકરી જવાનું મોડું થઈ રહ્યું હતું, તો આપણને ભાઈ જેવા ઘરેથી બહાર નીકળ્યા એવા આપણને ભાઈ અને શૈલેષભાઈ મળી રહ્યા છીએ. તો આપણે એમની બાઇક ઉપર બેસીને આપણે જઈ રહ્યા છીએ ગામમાં જઈને આપણે આગળ જઈશું, બરાબર? તો ચાલો મળીએ. આજના દિવસમાં શું થવાનું છે જોવા માટે વિડીયોમાં બને રહેજો. ચાલો મળીએ આગળ. જય ગણેશ ભોણા. આજ તો ભાઈ જબરદસ્ત પાર્સલ આવીને પડેલા છો. આજે ફૂલ કામ છે. શું કે અક્ષયભાઈ? કરો ચાલુ એડો ભગવાનનું નામ લઈને. વાહ ભાઈ વાહ. ઓ ભાઈ 150 વર્ષ પછી ધ્રુમિલભાઈ મળ્યા, બિગ ફેન ધ્રુમિલભાઈ, બિગ ફેન, બિગ ફેન ધ્રુમિલભાઈ. ભાઈ તમે તો નવરા, અમારે મોડું થાય. ચલો જવા દો. ઓ ભાઈ સાઈડમાં અક્ષય સાઈડમાં ભાઈ મજામાં. હા ગાડી છોડાય આપણે નવી પાડે ફોર્ચ્યુનર જોઈને. હોશ ઓળાઈ સાઈડમાં રહો. સાઈડમાં રહો ભાઈ, અમારે મોડું થાય. ઘણા દિવસ પછી ભાઈ ધ્રુમિલભાઈ દેખોણા, એટલે હેલિકોપ્ટર ચડતું નહીં. જિંદગી હૈ સુહાના, યહ કલ ક્યા હો કિસને જાના. ચલો ભાઈ, તો અત્યારે આપણે સુવિધામાં માલ સપ્લાય કરવા માટે જઈ રહ્યા છીએ. તો ચાલો મળીએ આગળ. તો ભાઈ આપણે ઊંઝાનો ટોટલી રૂટીન ખતમ કરીને અત્યારે પાણી ભરીને જઈ રહ્યા છીએ ઓફિસ બાજુ. તો આજના દિવસમાં શું થવાનું છે જોવા માટે તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો મળીએ આગળ. ઊંઝાની અંદર ભાઈ રસ્તાઓનું કામકાજ ચાલુ, એટલે કે બધું કામકાજ ચાલુ હોવાના કારણે તમે જોઈ લો કે ટ્રાફિક થઈ ગયું છે. છેટ નીચે પુલ સુધી ભાઈ ટ્રાફિક. ભાઈ મને તો લાગે છે કે ડેપો સુધી જે ટ્રાફિક થઈ ગયું છે જોઈ લો. ઊંઝામાં ભાઈ ટ્રાફિકથી હાલત ખરાબ.
તો ભાઈ અત્યારે બપોરના 1:30 વાગ્યા હતા અને આપણે છાશ લેવા માટે આવ્યા હતા અહીંયા કોમ્પ્લેક્સની અંદર. તમે જોઈ લો તો આપણને ભાઈ ભૂખ લાગી હતી. આજે કામ હતું એ માટે આજે થોડું મોડું થઈ ગયું હતું બરાબર. તો આજના દિવસમાં બપોર પછી શું કરવાનું છે તે જોવા માટે વિડીયોમાં બને રહેજો. તો ભાઈ આપણે અત્યારે જમીને નીકળી રહ્યા છીએ બિલ લેવા માટે. તમે જોઈ લો આખો દિવસ ભાઈ કામકાજ કર્યું ને અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો આજે પણ આપણે ઘરે લઈ જવા માટે મેડિસિન હતી. તો 8ના 2 પાર્સલ છે બરાબર. તો આપણે તે આપવા જવાનું છે અને હવે શું જવાનું છે જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો અત્યારે તો આપણે મહેશભાઈની દુકાને જઈ રહ્યા છીએ, એમની સાથે આપણે ઘરે જવાનું છે બરાબર. તો ચાલો મળીએ આગળ. ભાઈ આપણે ઘરે જવા માટે મહેશભાઈના દુકાને આવી ગયા હતા અને અમે ઘરે જવા જઈ રહ્યા છીએ બરાબર. તો અત્યારે અહીંયા સ્વામિનારાયણના મંદિર છે ત્યાં આગળ ઊભા છીએ બરાબર. તો મહેશભાઈ જેવા લાગી ખાલી જોઈ લો, હીરો જેવા લાગી ને. હા યા શું લાગી યા. ઓહો 2000ના બૂટ, 3000નો પેન્ટ. હા 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 શું વાત છે મહેશભાઈ, મોડર્ન જેવા લાગી ને ભાઈ. ભાઈ એ તો ભાઈ પૈસાવાળા આપણે ગરીબી આપણી ઓકાતમાં રહેવાનું. મહેશભાઈ તો મહેશભાઈ હોટલમાં લઈને આવ્યા. મને લાગે આજ 500 રૂપિયા મરચુરિયન ખવડાવી દે. મરચુરણ અમે તમને બતાવીએ નહીં કેમ કે અમે ખાવ છે, તમે જોવા તમારા મોટા મોણી આવો. મરચુરણ મહેશ મરચુરણ ખવડાવવા લઈને આવ્યો. મહેશ મરચુરણ ખવડાવવા લઈને આવ્યો. મરચુરણ ખવડાવ આપણે રવિ રવિ મરચુરણ ખાધા મુખો થવાય. તો ભાઈ હજુ તો મરચુરિયન ખાવાનું નહીં. એના મહેશ મુખવાસ ચોરાયા. મુખવાસ ચોર એ કાકા અરે મુખવાસ ખાયા. ભેંડી આવે લે ખાટી ખાટી ભેંડી નહીં આવતી, દોણા શેકેલા ગજબ લાગુ. પણ કાકા મફતમાં લઈ લે મને યાર. કાકો કોઈ બોલ્યા ના એટલે હું એ ખાઈ. બોલ્યા તો હબળો ના હોત. બોલ્યા હોય એટલે મહેશને એકલા નથી બોલવા દો. ના બોલ્યા એટલે હું એ ખાઉં. તો ભાઈ આપણે મરચુરિયન ખાવાના હતા બરાબર. આ ભાઈને પેક કરાવવાનું હતું. આ તો ખાલી થોડી વાર મસ્તી કરી. આ રવિભાઈને ભાઈ રાગી જવા દેજો ભાઈ. ગેસ તો ખરો ભાઈ મહેશ એમની સાથે ભાઈ ઘરે ના જવાય બરાબર. જેમ કે અત્યારે ભાઈ મોડું થઈ ગયું છે, મારે મેડિસિન આપવાની છે. સાહેબના કોલ આવે છે ને અરે ભાઈ મને લઈને આવ્યા મોલમાં પી ગયા પાછા. જુઓ એટલે શું કરવા માગી રહે ખબર પડતી નથી. આમની સાથે આવું ના આવું.